સર, લોકોને જ્યારે કેન્સર કે કોઈ મોટી બીમારી થાય ત્યારે તો તરત જ વ્યસન મુકાઈ જાય છે અને આમ નથી મૂકી શકાતું. કેમ એવું? એ જે મૃત્યુનો ભય છે, કારણ કે હવે એને રિયલાઇઝ થયું છે કે મારે હવે જીવવું છે, સારી રીતે જીવવું છે, અને હવે હું જો નહીં સુધરું, આ બધી વસ્તુઓ નહીં મૂકું તો મરી જઈશ, એ મૃત્યુનો ભય એને વ્યસન મૂકવામાં મદદ કરે છે. તો સર, એ ભય આવે એનાથી પહેલા ના મૂકી દેવું જોઈએ? વાત તો એકદમ બરાબર છે. તો પછી એ મૂકવા માટે શું કરવું જોઈએ? કારણ કે જ્યાં સુધી એ વ્યક્તિને સેલ્ફ રિયલાઇઝેશન ન થાય, એને મૂકવું છે એવું એને અંદરથી ન થાય, ત્યાં સુધી ન મૂકી શકાય. કારણ કે એના બાપા છે કે એની વાઈફ છે કે એના મધર છે કે એના મિત્રો છે, બધા કહી જ રહ્યા છે કે ભાઈ તું આજે કરી રહ્યો છો એ ખોટું છે અને તારે મૂકવાની જરૂર છે. અને એ જે ખાઈ રહ્યો છે, એ જે તમાકુ ખાઈ રહ્યો છે કે સિગરેટ પી રહ્યો છે, એના 75% પેકેજિંગમાં એ પિક્ચર્સ દોરેલું જ છે કે એ ખાવાથી કેન્સર થાય છે, એડ્સ પણ આવી રહી છે, એને ખબર જ છે, તો પણ એ મૂકી નથી શકતો. કારણ કે હજુ એની મૂકવાની તૈયારી નથી થઈ. જ્યાં સુધી એને રિયલાઇઝ નહીં થાય ત્યાં સુધી કોઈ જ એને મદદરૂપ નહીં થઈ શકે. ના કોઈ દવા કે ના કોઈ થેરાપી એને મદદરૂપ થઈ શકશે. એટલે એ નક્કીપણું, એ સેલ્ફ રિયલાઇઝેશન એને મૂકવામાં મદદરૂપ થાય છે.